નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના પર આધારિત વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જેને સાંભળ્યા પછી તમારું પણ કાળજું કંપી જશે। મિત્રો, આ એક એવા દીકરાની કહાની છે જેને એના માતા પિતાએ ખૂબ લાડકોડથી પોતાના પેટે પાટા બાંધીને લોહીનું પાણી કરીને ભણાવ્યો ગણાવ્યો અને ઉછેરીને મોટો કર્યો। પરંતુ જ્યારે એ માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં પોતાના દીકરાના સહારાની જરૂર પડી ત્યારે એ જ લાડકા દીકરાએ એક પરાઈ સ્ત્રીના મોહમાં આવીને પોતાના જ વૃદ્ધ મા બાપને અડધી રાત્રે ધોધમાર વરસાદમાં ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા। પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પરંતુ અંધેર નથી। સમયનું ચક્ર એવું ફર્યું કે જે દીકરાએ પોતાના લાચાર અને વૃદ્ધ માતા પિતાને લોહીના આંસુએ રડાવ્યા હતા એ જ દીકરાને કુદરતે રસ્તા પર ભીખ માંગતો ભિખારી બનાવી દીધો। આજે એ પાપી દીકરો પશ્ચાતાપની આગમાં કેવી રીતે સળગી રહ્યો છે અને કેવી રીતે એણે પોતાના જ હાથે પોતાના જીવતા ભગવાન જેવા મા બાપની જિંદગી છીનવી લીધી એ જાણવા માટે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, આજથી લગભગ 5 વર્ષ પહેલાની આ વાત છે। ગુજરાતના એક શાંત અને નાના શહેરમાં વિશાલ નામનો એક યુવાન રહેતો હતો। વિશાલ એના માતા પિતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો। એના પિતાજીનું નામ વિનોદભાઈ અને માનું નામ શારદાબેન હતું। વિનોદભાઈએ આખી જિંદગી એક કાપડની મિલમાં રાત દિવસ કાળી મજૂરી કરી હતી। મિલના ગરમ વાતાવરણમાં પરસેવો પાડીને પોતાના મોજ શોખ બાજુ પર મૂકીને એમણે દીકરાને ભણાવ્યો ગણાવ્યો હતો। મા શારદાબેને પણ દીકરાના ઉચ્ચ શિક્ષણની ફી ભરવા માટે પોતાના લગ્નના છેલ્લા મંગળસૂત્ર સિવાયના બધા જ ઘરેણાં હસતા મુખે વેચી દીધા હતા। ઘરમાં ભલે ક્યારેય વૈભવ નહોતો પરંતુ સંસ્કાર અને પ્રેમની ગંગા વહેતી હતી। શારદાબેન રોજ સવારે વહેલા ઉઠીને વિશાલ માટે એની ભાવતી ગરમ ગરમ સુખડી અને રસોઈ પોતાના હાથે જ જમાડતા હતા। જ્યારે વિશાલ આઈટી એન્જિનિયર બની ગયો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં એને પહેલી નોકરી મળી ત્યારે એણે પોતાનો પહેલો પગાર 25,000 રૂપિયા માના ચરણોમાં મૂકી દીધા। વિનોદભાઈની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ અને એમણે ગર્વથી દીકરાને છાતીએ લગાવી લીધો। આખો પરિવાર ખુશીઓના આકાશમાં વિહરી રહ્યો હતો, પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ લખેલા હતા। વિશાલની ઓફિસમાં એક નવી પ્રોજેક્ટ મેનેજર તરીકે છોકરી આવી જેનું નામ નેહા હતું। નેહાનો દેખાવ એકદમ મોડર્ન હતો, એની લાઈફસ્ટાઈલ હાઈફાઈ હતી અને એ મોંઘી ગાડી લઈને ઓફિસ આવતી હતી। વિશાલ એની આવી ચમક દમક જોઈને અંજાઈ ગયો અને પહેલી નજરમાં જ દિલ હારી બેઠો। વિશાલ સંસ્કારી અને સીધો છોકરો હતો, જ્યારે નેહા ખૂબ ચતુર અને સ્વાર્થી હતી। ધીમે ધીમે ઓફિસના કામના બહાને બંને વચ્ચે મુલાકાતો વધતી ગઈ। મોંઘી હોટલોમાં ડિનર અને લોંગ ડ્રાઈવના સિલસિલા શરૂ થયા। વિશાલને એમ હતું કે નેહા એના સાચા પ્રેમને સમજે છે, પરંતુ એ ભોળા યુવાનને ક્યાં ખબર હતી કે નેહાની નજર વિશાલના નિર્દોષ પ્રેમ પર નહીં પરંતુ એની હોશિયારી, એના ભવિષ્યના પ્રમોશન અને એના વડવાઓના કિંમતી પુરાતની મકાન પર હતી। એક સાંજે એક આલિશાન કાફેમાં વિશાલે હિંમત ભેગી કરીને નેહા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। નેહાએ જાણે આ ક્ષણની જ રાહ જોતી હોય એવી રીતે તરત જ હા પાડી દીધી। વિશાલની ખુશીનો કોઈ પાર ન રહ્યો। એ ખૂબ હરખાતો ઘરે આવ્યો અને માતા પિતાને નેહાનો ફોટો બતાવતા લગ્નની વાત કરી।
પરંતુ વર્ષોનો અનુભવ ધરાવતા વિનોદભાઈ ફોટો જોતા જ ચિંતિત થઈ ગયા. એમણે વિશાલને રૂમમાં બોલાવીને શાંતિથી સમજાવ્યો કે બેટા, આ છોકરી આપણા મધ્યમ વર્ગીય પરિવારના માહોલમાં સેટ નહીં થઈ શકે. એના મોજ શોખ ખૂબ ઊંચા છે અને આપણી સાદગી સાવ અલગ છે. બેટા, એની સાથે લગ્ન કરીને પાછળથી તને પસ્તાવો થશે. બસ પિતાજીના આ શબ્દો સાંભળતા જ વિશાલનો વિવેક મરી ગયો. એ દીકરાએ ક્યારેય માતા પિતા સામે ઊંચા અવાજે શ્વાસ પણ નહોતો લીધો. એણે આજે ગુસ્સામાં લાલ ચોળ થઈને કહી દીધું કે તમે લોકો હંમેશા મારી ખુશીઓની આડે આવો છો. આખી જિંદગી આ નાના ઘરમાં મજૂરી સિવાય તમે મને આપ્યું શું છે? મારી સાથે ભણનારા મારા મિત્રો આજે ક્યાં ના ક્યાં પહોંચી ગયા અને હું હજુ પણ તમારી આ જૂની પુરાની વિચારધારામાં બંધાયેલો છું. હવે હું મોટો થઈ ગયો છું અને મારો નિર્ણય હું જાતે લઈ શકું છું. દીકરાના મુખેથી આવા કઠોર વેણ સાંભળીને શારદાબેન ધ્રુસકે રડવા લાગ્યા. વિનોદભાઈ તો ચોંકી ગયા, જાણે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરાને કાંધે બેસાડીને આખી દુનિયા બતાવી હતી, એ જ દીકરો આજે એમને ઓકાત બતાવી રહ્યો હતો. છેવટે એકના એક દીકરાના ભવિષ્ય અને જીદ આગળ મા બાપ ઘૂંટણીએ પડી ગયા અને ભારે હૈયે નેહાને વહુ તરીકે સ્વીકારવા માટે મજબૂર થયા. લગ્ન ખૂબ ધામધૂમથી અને દેખાદેખીમાં થયા. નેહા ભારે દાગીના અને કિંમતી સાડીઓ પહેરીને ઘરમાં આવી, પરંતુ એના મગજમાં તો કોઈ જુદો જ પ્લાન ચાલી રહ્યો હતો. શરૂઆતના થોડા દિવસ તો નેહાનું નાટક ખૂબ સારી રીતે ચાલતું હતું, પરંતુ પછી નેહાનો અસલી સ્વભાવ સામે આવવા લાગ્યો. બપોરે 11 વાગ્યા સુધી પથારીમાં પડી રહેવું, આખો દિવસ સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવું અને ઓનલાઈન મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ મંગાવવી, આ જ એની દિનચર્યા બની ગઈ હતી. ઘરની સાફ સફાઈ કે રસોઈ બનાવવી તો દૂરની વાત, એ ખાધેલી પ્લેટ પણ ટેબલ પરથી હટાવતી નહોતી. મોટી ઉંમરના શારદાબેનને કમરનો દુખાવો હોવા છતાં પણ આખું ઘર સાચવતા હતા અને વહુના મેણા ટોણા હસતા મોઢે સહન કરતા. વિશાલને આ બધું દેખાતું હોવા છતાં પણ એ પત્નીના મોહ પાસમાં એવો અંત બની ગયો હતો કે એને મા બાપની તકલીફ સદંતર નજરઅંદાજ લાગતી હતી. એક દિવસ રાત્રે જમતી વખતે વિનોદભાઈને અચાનક શ્વાસની તકલીફના કારણે જોરદાર ઉધરસ આવી રહી હતી. ત્યારે નેહાએ તરત જ પોતાની થાળી બાજુ પર ફેંકી દીધી અને મોઢું બગાડીને કહેવા લાગી કે વિશાલ, પ્લીઝ તારા પિતાજીને કહી દે ડાઇનિંગ એરિયામાંથી ઊભા થઈ જાય. મને જમતી વખતે આવી ગંદકી અને ખોખારા બિલકુલ પસંદ નથી. મારું તો મૂડ ખરાબ થઈ ગયું છે. પત્નીને રાજી કરવા માટે વિશાલે પોતાના પિતા સામે આંખો કાઢીને કડક અવાજે એવું કહ્યું કે પિતાજી, તમે જરા સભાન રહો. નેહાને તકલીફ થાય છે. આખો દિવસ તમે ઘરમાં ઉધરસ ખાતા રહો છો. જમતી વખતે તો બહાર ઓસરીમાં બેસો. આવું સાંભળીને વિનોદભાઈનો કોળિયો ગળામાં જ અટકી ગયો. એ ચૂપચાપ થાળી મૂકીને ધોતીનો છેડો આંખે અડાડીને બહાર અંધારામાં ઓટલે જઈને બેસી ગયા. રસોડાના ખૂણામાં ઊભેલી માં શારદાબેન પણ ડૂસકા ભરીને રડી રહી હતી, પરંતુ એ કંઈ પણ બોલી ન શકી. નેહાના મનમાં હવે ઘરડા સાસુ સસરા કાંટાની જેમ ખૂંચતા હતા. એને આ આખું મકાન ખાલી જોઈતું હતું, જેથી કરીને એને મોંઘા ભાવે વેચીને હાઈ પ્રોફાઇલ ફ્લેટ લઈ શકે. એક રાત્રે એણે બેડરૂમમાં રડવાનો ઢોંગ કર્યો. એણે વિશાલને ઘસીને કહી દીધું કે જો વિશાલ, કાં તો આ ઘરમાં તારા આ જૂના ખ્યાલવાળા મા બાપ રહેશે અને કાં હું રહીશ. એ લોકો મને ડગલે ને પગલે ટોકે છે. જો તારે મારી સાથે સંસાર ચલાવવો હોય તો આ તારા વૃદ્ધ મા બાપનો કંઈક નિકાલ કર. વિશાલ પત્નીના આ ખોટા આંસુઓ સામે હારી ગયો.
સ્વાર્થ આગળ એ પોતાની નૈતિક ફરજો અને સંસ્કારો ભૂલી ગયો. અડધી રાત્રે જ્યારે આખું નગર ઘોર નિંદ્રામાં સૂતું હતું, ત્યારે વિશાલ એના પિતાના રૂમમાં ગયો. વિનોદભાઈ પીઠના દુખાવાના કારણે જાગતા હતા. ત્યારે વિશાલે જરા પણ ખચકાયા વગર નિર્લજ થઈને એવું કહ્યું કે પિતાજી, હવે રોજ રોજના આ કકળાટથી હું કંટાળી ગયો છું. નેહા આ ઘરમાં ગુગળામણ અનુભવે છે, એટલે તમે બંને આજે સવારે જ આ ઘર છોડીને તમારે જ્યાં જવું હોય ત્યાં નીકળી જજો, કારણ કે મારી પ્રાથમિકતા હવે મારી પત્ની છે. આવું સાંભળતા જ શારદાબેન પલંગમાંથી નીચે ઉતરીને દીકરાના પગમાં પડી ગયા. એ કરગરતા અવાજે કહેવા લાગ્યા કે બેટા વિશાલ, તું આવું ન કર. અમે આ વૃદ્ધા અવસ્થામાં ક્યાં જઈશું? અમારો શું ગુનો છે? બેટા, તું કહીશ તો અમે આખો દિવસ રૂમની બહાર પગ પણ નહીં મૂકીએ, તારી વહુને અમારું મોઢું પણ નહીં બતાવીએ, પરંતુ અમને આ ઉંમરે આપણા ઘરમાંથી બહાર ન કાઢ. દીકરા, અમારે પર દયા કર. પરંતુ વિશાલના હૃદય પર તો પથ્થર ગોઠવાઈ ગયો હતો. એણે ઝાટકા સાથે માનો હાથ પોતાના પગમાંથી હટાવી દીધો. વિનોદભાઈની આંખોમાં અંગારા અને આંસુ બંને હતા. એમણે પત્નીને ઊભી કરી અને ધ્રુજતા અવાજે એવું કહ્યું કે શારદા, બસ કર. જે લોહી પાણી થઈ ગયું હોય એની સામે ભીખ માંગવાનો કોઈ અર્થ નથી. ચાલ, આજે સવારે જ આપણે અહીંથી નીકળી જઈશું. સવારના પહેલા કિરણે વિનોદભાઈ અને શારદાબેને પોતાના જૂના કપડાં એક નાની એવી થેલીમાં ભરી લીધા. આ એ જ ઘર હતું જેનું એક એક પતરું અને એક એક ઈંટ વિનોદભાઈએ લોહીનું પાણી કરીને ખરીદી હતી. આજે એ જ ઘરનો માલિક ઘર વિહોણો બની રહ્યો હતો. બંને ધ્રુજતા પગે ઘરના મુખ્ય દરવાજે પહોંચી ગયા. વિશાલ નજર ચોરાવીને ઊભો હતો. ઘરમાંથી જતા જતા પણ શારદાબેને દીકરાના માથે આશીર્વાદનો હાથ મૂક્યો અને રડતા રડતા એવું કહ્યું કે બેટા, સુખી રહેજે, ભગવાન તારું કલ્યાણ કરે. જ્યારે આ બંને મા બાપ લાકડીના ટેકે ટેકે ધોમ ધખતા તાપમાં રસ્તા પર ચાલવા લાગ્યા, ત્યારે નેહા અગાસી પરથી આ દ્રશ્ય જોઈને ખૂબ રાજી થઈ રહી હતી. પરંતુ નેહાની ભૂખ હજુ પણ સંતોષાઈ નહોતી. મકાન ખાલી તો થઈ ગયું, પરંતુ મકાનના કાગળો તો હજુ પણ વિનોદભાઈના નામે હતા. નેહાને બીક હતી કે જો ભવિષ્યમાં આ વૃદ્ધ લોકો પાછા આવશે તો મારો ખેલ બગડી જશે. એટલે એણે વિશાલને ફરીથી પોતાની માયાજાળમાં ફસાવવાનું શરૂ કર્યું અને એવું કહ્યું કે વિશાલ, આપણે આગળ ફેમિલી પ્લાનિંગ કરવું છે. જો આ મકાન કાયદેસર રીતે મારા નામે ન હોય તો કાલે સવારે તારા પિતાજી આ મકાન કોઈ ટ્રસ્ટને દાન કરી દે તો આપણા બાળકો તો રોડ પર આવી જશે. એટલે તું કાલે જ આ મકાનના કાગળો તૈયાર કરાવ. વિશાલ પત્નીના આ અંધ પ્રેમમાં એટલો બધો ગળાડૂબ હતો કે એને આ વાત પણ સાચી લાગી. વિશાલે વકીલ પાસે જઈને કાગળો તૈયાર કરાવ્યા અને મા બાપને શોધવા નીકળ્યો. શહેરના છેવાડે એક ગંદા અને ભેજવાળા ભાડાના નાના ઓરડામાં માતા પિતા બંને રહેતા હતા. વિશાલ ત્યાં પહોંચ્યો. પિતા ખાટલા પર બીમાર અવસ્થામાં પડ્યા હતા અને મા પંખો નાખી રહી હતી. વિશાલે ત્યાં જઈને ખોટું નાટક કર્યું અને કહેવા લાગ્યો કે પિતાજી, મારે મારા ધંધા માટે બેંકમાંથી મોટી લોન લેવી છે. એમાં ગેરેન્ટર તરીકે તમારી સહીની જરૂર છે. જો તમે સહી નહીં કરો તો મારી નોકરી અને કરિયર બંને જોખમમાં આવી જશે. પિતાનું હૃદય તો દીકરા માટે દરિયો હોય છે. દીકરાની પ્રગતિ અટકે નહીં એટલા માટે વિનોદભાઈએ ચશ્મા ચડાવ્યા વગર કાગળ વાંચ્યા વિના જ સહી કરી દીધી. વિશાલ પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ કાગળો લઈને ઘર બાજુ ભાગવા લાગ્યો. એણે પિતાની તબિયત વિશે પૂછવાની કે મા પાસે દવાના પૈસા છે કે નહીં એ જોવાની પણ તસદી ન લીધી. ઘરે આવીને વિશાલે કાગળો નેહાના હાથમાં મૂક્યા. નેહાના ચહેરા પર એક રાક્ષસી આનંદ છવાઈ ગયો.
હવે ઘર સત્તાવાર રીતે નેહાની માલિકીનું હતું. બસ આ કાગળ હાથમાં આવતા જ નેહાનો અસલી ચહેરો સામે આવી ગયો. એણે વિશાલ સાથે પણ કૂતરા જેવું વર્તન કરવાનું શરૂ કરી દીધું. રોજ રાત્રે ઝઘડા કરતી અને એવું કહેતી કે તારો પગાર તો મારી સિક્યોરિટી માટે પણ ઓછો છે. મને તારી આ મિડલ ક્લાસ લાઈફથી નફરત છે. નેહાએ હવે રોજ વિશાલને આવા બધા મેણા મારવાનું શરૂ કર્યું હતું. વિશાલ ઓફિસથી થાકીને ઘરે આવે તો એને જમવાનું પણ મળતું નહોતું. નેહા આખો દિવસ પાર્ટીઓમાં અને ફોન પર વ્યસ્ત રહેતી. એક બપોરે વિશાલની તબિયત અચાનક બગડી ગઈ અને એ ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો. એણે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર જે જોયું એ જોઈને એના હોશ ઉડી ગયા. લિવિંગ રૂમના સોફા પર નેહા એક અજાણ્યા યુવાન સાથે અત્યંત વાંધાજનક સ્થિતિમાં બેસીને હસી રહી હતી. વિશાલે ગુસ્સાથી બૂમ પાડી કે નેહા, આ બધું શું છે? આ માણસ કોણ છે અને આ મારા ઘરમાં શું કરે છે? નેહા જરા પણ ગભરાયા વગર ઊભી થઈ અને ઘમંડથી બોલી કે અય વિશાલ, અવાજ નીચો રાખ. આ ઘર હવે તારું નથી, મારું છે. અને આ રોહિત છે, મારો થનારો નવો લાઈફ પાર્ટનર અને એક મોટો બિઝનેસમેન છે. વિશાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પત્ની માટે એણે પોતાના ભગવાન જેવા મા બાપને લાત મારી હતી, એ જ પત્ની આજે એને દગો આપી રહી હતી. વિશાલે રડતા અવાજે પૂછ્યું કે નેહા, તું મારી સાથે આવું કેમ કરી શકે? મેં તને સાચો પ્રેમ કર્યો હતો. ત્યારે નેહા નિર્દયતાથી હસવા લાગી અને કહેવા લાગી કે અરે વિશાલ, પ્રેમ શેને પ્રેમ કે છો તું? મેં તને ક્યારેય પ્રેમ નથી કર્યો અને મને ક્યારેય તારા જેવા સામાન્ય એન્જિનિયર સાથે પ્રેમ ન થઈ શકે. મને તો બસ આ કિંમતી પ્રોપર્ટી જોઈતી હતી જે તે પોતે જ તારા પિતાજી સાથે છેતરપિંડી કરીને મારા નામે કરી દીધી છે. હવે તારી આ ઘરમાં કોઈ જરૂર નથી. ગેટ આઉટ. વિશાલ ગુસ્સામાં નેહા તરફ આગળ વધ્યો, પરંતુ કદ્દાવર રોહિતે વચ્ચે આવીને વિશાલનો કોલર પકડી લીધો અને એવો જોરદાર ધક્કો માર્યો કે વિશાલ દિવાલ સાથે ભટકાઈને નીચે પડી ગયો. એના માથામાંથી લોહી વહેવા લાગ્યું. નેહાએ કબાટમાંથી વિશાલના થોડા કપડાં થેલીમાં ભરીને બહાર ફેંકી દીધા અને વિશાલને પકડીને રસ્તા પર ધક્કો મારી દીધો. એણે મોઢા પર દરવાજો બંધ કરતા બૂમ પાડી કે જો ફરીથી આ ઘરની આસપાસ દેખાયો તો પોલીસમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરીને જેલ ભેગો કરી દઈશ. વિશાલ બંધ દરવાજા બહાર રસ્તા પર બેસીને ધમ પછાડા કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે નેહા, દરવાજો ખોલ, મારી સાથે આવું ન કર, હું બરબાદ થઈ જઈશ. પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ ન આવ્યો. જોત જોતામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. વિશાલ કાદવ કીચડમાં લથપથ થઈને રડી રહ્યો હતો. એ કાળી રાત્રે એને ભૂખ અને તરસ લાગી હતી. ત્યારે એને માં શારદાબેનના હાથની ગરમ રોટલી અને સુખડી યાદ આવી રહી હતી. એને એ રાત યાદ આવી જ્યારે એણે અડધી રાત્રે પોતાની જ સગી માને રસ્તા પર ધકેલી દીધી હતી. કુદરતનું ચક્ર ફર્યું હતું. ભગવાને એને એના પાપોની સજા એ જ જગ્યાએ અને એવી જ રીતે આપી હતી. પશ્ચાતાપની આગમાં બળતો વિશાલ પાગલની જેમ ઊભો થયો. હવે એના મનમાં માત્ર એક જ ઈચ્છા હતી, મા બાપના ચરણોમાં પડીને માફી માગવી. એ ધોધમાર વરસાદમાં પડતો આખડતો લોહી લુહાણ હાલતમાં શહેરના છેવાડે પેલા ભાડાના ઓરડા તરફ દોડવા લાગ્યો. પરંતુ ત્યાં પહોંચતા જ એના શ્વાસ અદ્ધર થઈ ગયા. ઓરડાના કમાડ પર એક મોટું કટાઈ ગયેલું તાળું લટકી રહ્યું હતું. આજુબાજુમાં કોઈ નહોતું. વિશાલે ગભરાઈને બાજુના મકાનનો દરવાજો ખખડાવ્યો. ત્યાંથી એક વૃદ્ધ કાકા બહાર આવ્યા. વિશાલને ઓળખતા જ એમની આંખોમાં ધિક્કાર ઉતરી આવ્યો. એમણે ઊંડો નિશ્વાસો નાખીને એવું કહ્યું કે અરે નરાધમ,
હવે અહીંયા કેમ આવ્યો છો? તારા ગયા પછી તારા પિતા વિનોદભાઈની તબિયત સાવ લથડી ગઈ હતી. તું જે ગેરેન્ટરના બહાને સહી કરાવી ગયો હતો એ પછી એમને ખબર પડી ગઈ હતી કે એમના પોતાના જ લોહીએ એમની સાથે છેતરપિંડી કરીને મકાન પડાવી લીધું છે. એ આઘાત એ વૃદ્ધ હૃદય સહન ન કરી શક્યું. મારો દીકરો મારી દવા કરાવવાના બદલે મને છેતરી ગયો. એ જ દુઃખમાં આજે બરાબર 20 દિવસ પહેલા એમણે ખાટલામાં જ દમ તોડી દીધો. આ સાંભળતા જ વિશાલના કાળજાના ટુકડે ટુકડા થઈ ગયા. એમણે રડતા રડતા કાકાના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે કાકા, મારી માં ક્યાં છે? મારી માં તો જીવે છે ને? ત્યારે કાકાની આંખો પણ ભીની થઈ ગઈ અને એમણે એવું કહ્યું કે તારા પિતાજીના અવસાન પછી શારદાબેન સાવ નિસ્તેજ થઈ ગયા હતા અને જીવતે જીવ મરી ગયા હતા. એમણે અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. આખો દિવસ બસ તારો નાનપણનો ફોટો છાતીએ લગાવીને તારું નામ રટ્યા કરતા હતા. પતિના વિરહમાં અને દીકરાના અસહ્ય દગાના બોજ નીચે પતિના અવસાનના ચોથા દિવસે જ તારી માએ પણ આ દુનિયાથી વિદાય લઈ લીધી હતી. અમે આજુબાજુવાળાઓએ ફાળો કરીને બંનેના અગ્નિ સંસ્કાર કર્યા છે. આ વજ્રઘાત સાંભળતા જ વિશાલ જમીન પર પટકાઈને પડી ગયો. એ માથું કૂટી કૂટીને બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું પાપી છું, હું મારા માવતરનો હત્યારો છું. મેં મારા જીવતા ભગવાનને મારી નાખ્યા છે. હે માં, હે પિતાજી, મને માફ કરી દો. એ પાગલની જેમ રસ્તા પર બૂમો પાડતો રહ્યો, પરંતુ હવે એના આંસુ લૂછવાવાળું કે એને ગળે લગાવવાવાળું આ દુનિયામાં કોઈ નહોતું રહ્યું. જે મા બાપે પોતાનું લોહી રેડીને એને મોટો કર્યો હતો એમને જ એણે જીવતે જીવ સ્મશાન ભેગા કરી દીધા હતા. પૈસા, વૈભવ, પત્ની, પ્રોપર્ટી અને સૌથી કિંમતી એવા માતા પિતા બધું જ એના હાથમાંથી કાયમ માટે છીનવાઈ ગયું હતું. આ ભયંકર આઘાત અને પશ્ચાતાપની આગે ધીમે ધીમે વિશાલનું માનસિક સંતુલન ખોરવી નાખ્યું અને એ પાગલ થઈ ગયો. આજે પણ એ જ શહેરમાં ફાટેલા કપડાં પહેરીને કચરા પેટીમાંથી એઠવાડ વીણીને ખાય છે અને રસ્તા ઉપર ભટકે છે. એના હાથમાં એના માતા પિતાનો એક જૂનો કાદવથી ખરડાયેલો ફોટો હોય છે, જેને જોઈને એ આખો દિવસ રડ્યા કરે છે. પરંતુ હવે સમય વીતી ગયો હતો. કુદરતે એને જીવતે જીવ નરકનો અનુભવ કરાવી દીધો હતો. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે માતા પિતા એ આ પૃથ્વી પરના પ્રત્યક્ષ ઈશ્વર છે. કોઈ પરાઈ વ્યક્તિ અથવા તો ધન દોલતના મોહમાં આવીને જે સંતાન પોતાના માતા પિતાનો અનાદર કરે છે અથવા તો એમના આંસુનું કારણ બને છે, એનું પતન નિશ્ચિંત છે. કુદરત એના કર્મોનો હિસાબ આ જ જન્મમાં અને વ્યાજ સાથે ચૂકવે છે. તો મિત્રો, જો આ હૃદય સ્પર્શી વાર્તા તમને ગમી હોય અને આમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.